ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. જો આપની સાથે બદલ વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સોરઠમાં મધરાતે આંધી સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે મિની વાવાઝોડું. ભારે પવનને લઈને કેરીના પાકને નુકસાન. આગામી 24 કલાકમાં તોફાની વરસાદની આગાહી. અને રવની ડબલ મર્ડરના આરોપીઓ અંગે ગીર સોમનાથ સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સુરતમાં મોડી રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના લીધે આંધી સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી તેમજ અચાનક વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા. ભારે પવનના કારણે જૂનાગઢમાં લગાવેલા હોર્ડિંગ્સ પણ હવામાં ઉડવા લાગ્યા હતા. કાળવા ચોકમાં ચાની દુકાન નજીક ભારે પવન ફૂંકાતા બાઇક પર ઝાડવાની ડાળી પડતા બાઇકને નુકસાની થઈ હતી. ઝંઝવાતી પવનને લીધે શહેરના ઘણા વિસ્તારમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. વાતાવરણમાં પલટો આવવાથી વિસાવદર તેમજ વંથલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અણધાર્યા આવેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. એક તરફ જૂનાગઢ તેમજ ગીર પંથકમાં કેરીની સિઝન શરૂ થઈ છે. આ વર્ષે વાતાવરણ પલટાતા પહેલેથી કેરી ઓછી આવી છે, જ્યારે ફરી ભારે પવન ફૂંકાતા કેરીના પાકને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગરમીની સિઝનમાં ભવનાથ ઠંડક લેવા આવતા લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાતા લોકો પોતાના ઘર તરફ તાત્કાલિક પાછા ફર્યા હતા. ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ન લઈ જવા માટે અશોક શિલાલેખ નજીક બનાવવામાં આવેલ ચેકપોસ્ટ ભારે પવનના કારણે હવામાં ફંગોળાતા તૂટી ગઈ હતી અને ચેકપોસ્ટ પર લગાવવામાં આવેલ બેરિકેડ ભારે પવનના કારણે હવામાં ફંગોળાઈ ગયું હતું. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પવનના કારણે વેપારીઓ પોતાના માલ મસાલાને સગે વગે કરવા ધંધે લાગ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થા ભવનના ઇન્ચાર્જ મામલતદાર પાર્થ ચોવટિયાએ જણાવ્યું હતું કે પીજીવીસીએલ, પોલીસ મહાનગરપાલિકા, આરએનબી અને વન વિભાગની ટીમ તૈનાત રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. અમે 10 વાગે અહીં ભવનાથ આવેલા 5 નાકા પુલ પાસે અને 11:30 પોણા 12 જેવું થયું અચાનક પવન ચાલુ થઈ ગયો છે. લોકો સૌના ઘરે જવા માંડ્યા, ડમરી પુલ ઉડવા માંડી છે અને પતરાના ને એના એવા બધા અવાજ આવે છે કે લોકો ભાગીને ઘરે જવા માટે નીકળી ગયા છે. વાતાવરણમાં અચાનક પલટો વાવાઝોડું ઓચિંતો પલટો આવેલો છે.
પવન ફૂંકાઈ રહ્યો છે. 5 નાકા પુલ ગિરનાર પાસે અમે અત્યારે બેઠા છીએ. અમે રોજ ગરમીથી બચવા માટે અહીંયા રાતના આવતા હોઈએ છીએ અને આજે અચાનક જ આંધી તોફાન સાથે પવન ચાલુ થઈ જતા અમારા અહીંયા ઘણા બધા લોકો અહીંયા બેસતા હોય છે. આ પુલમાં બેસવાની જગ્યા નથી હોતી, પણ અચાનક આંધી તોફાન ચાલુ થતા લોકો ડરના માર્યા ઘર તરફ જતા રહ્યા છે અને એકદમ પવન અને વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે અને લોકો બધા ઘર તરફ જતા રહ્યા છે. જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં આવી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા પીજીવીસીએલ, આરએનબી, પોલીસ અને વન વિભાગને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. જોકે ભારે પવનને લઈને ક્યાંક જાનહાનિ થઈ ન હતી. ડિઝાસ્ટર મામલતદાર પાર્થ ચોવટિયાએ જણાવ્યું હતું કે વાતાવરણમાં પલટો આવતા તમામ ટીમો એક્ટિવ કરવામાં આવી છે. હું પાર્થ ચોવટિયા, ઇન્ચાર્જ મામલતદાર ડિઝાસ્ટર. અત્યારે અંદાજિત 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવન ફૂંકાવાના પરિણામે અત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ વિભાગોને સાવચેત કરવામાં આવેલ છે. પીજીવીસીએલ, આરએનબી, પોલીસ વિભાગ અને વન વિભાગને પોતાની ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવેલ છે. હાલ સુધી આવા કોઈ કંટ્રોલ રૂમમાં મેસેજ મળેલ નથી. જિલ્લામાં હાલ કંટ્રોલ રૂમના મેસેજ મુજબ કોઈ જાનહાનિ કે માલહાનિ થયેલ નથી. ભારે પવનને લઈને કેરીના પાકને નુકસાન થયું છે. જૂનાગઢ શહેરમાં મોડી રાત્રિના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું હતું અને વીજળીના ચમકારા સાથે વરસાદી છાંટા પડતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં કેરીના બગીચામાં ઇજારો રાખી અને કેરીનું વેચાણ કરતા એક ઇજારેદાર તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રિના ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે આંબાની ડાળીઓ તેમજ કેરી નીચે પડી જતા નુકસાન થવા પામ્યું હતું. આ વર્ષે કેરીનો પાક પણ પૂરતો આવેલ ના હોય, જેમાં મિની વાવાઝોડું ફૂંકાતા ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યા જેવું થયું છે. સાથે જ પપૈયાના બગીચા, ફૂલ ઝાડના બગીચાને પણ પવનના કારણે નુકસાન થવા પામ્યું છે. કેરીનો ઇજારો રાખતા ઇજારેદારો અને ખેડૂતોએ સરકાર વળતર ચૂકવે તેવી માંગણી કરી છે. મારું નામ નાગજીભાઈ ધોરાજી, હું ખેડૂત છું અને આ 13 તારીખે 11 વાગે રાતના 11 થી 3 વાગ્યા સુધી જે ભારે પવન 60 થી 70 કિલોમીટરને ફૂંકાતા આપણે કેરીના બગીચાને પારવાર નુકસાન થયેલ છે. પછી કે આપણે કહેવાય પપૈયાના બગીચાને, ફૂલઝાડના બગીચાને, ટોટલી લીંબુના ફૂલ બધું ખરી ગયું છે અને ટોટલી બગીચામાં એ ફૂલઝાડ છે, પછી આંબાના છે, ચીકુ છે, ગમે તે ફાલ બધા ખરી ગયા છે. 90% નુકસાની છે. એટલે આ વખતે સરકાર જેને 90 થી 60 થી 70% સબસિડી આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને સામાન્ય માણસને કેરી મળે એવું આ વખતે દેખાતું એવું અમને લાગતું નથી. અમે કેરીના બગીચાને ઇજારા રાખી અને કેરીનો વેપાર કરીએ છીએ દર વર્ષે. દર વર્ષ કરતાં આ વખતે પાક 40% હતો. એમાંય હાવ કેરી ઓછી હતી આ વખતે. તો કાલે રાતના જે વાવાઝોડું આવ્યું ને એના લીધે કેરી હાવ ખરી ગઈ છે. એનાથી અમને બહુ મોટો નુકસાન થયું છે. એટલે આ વખતે કેરીનો પાક હાવ ઓછો હતો ને એમાંથી વાવાઝોડું આવ્યું એટલે કેરી હાવ ઓછી થઈ છે ને અમને બહુ મોટું નુકસાન થયું. એમાં સરકારને અપેક્ષા છે કે અમને જે સહાય થાય સહાય કરી. સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહી છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને કઠોળ સહિતના ઉનાળુ ખેતી પાકો અને બાગાયતી પાકો માટે જરૂરી ભલામણ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના નોંધાઈ રહી છે. ત્યારે ખેડૂતો માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ખેતી અને બાગાયતી પાકોને વધુ નુકસાન થતું અટકાવી શકાય. કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ થશે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકમાં મગ, અડદ, તલ જો પરિપક્વ થઈ ગયા હોય તો તેની લણણી કરીને સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે. સાથે જ બાગાયતી પાકો કેરી, ચીકુ, જાંબુની સિઝન ચાલી રહી હોય, કેરીનો પાક તૈયાર હોય તો તેનો ઉતારો કરી લેવા સલાહ આપવામાં આવી છે. સાથે જ ચીકુ અને જાંબુમાં જો પાક હજુ તૈયાર ના હોય
તો તેમાં પવનના હિસાબે ખરણ ન થાય તે માટે ટેકા મૂકવા ભલામણ કરવામાં આવી છે. છેલ્લા 1-2 દિવસથી વાત સાંભળીએ છીએ કે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. તો આ જે કમોસમી વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેને આપણે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ, એની અસર અને ઈસ્ટ વેસ્ટ જે સિયર ઝોન છે, ટ્રફ છે, તો આ જે એક પવનોની ગતિમાં એક ડિસકન્ટિન્યુટી આવેલી છે. તો તેને લઈ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, જેમાં ખાસ કરીને રાજકોટ અને મોરબી આસપાસનો ભાગ છે, આ ભાગોમાં, તેમજ અમરેલી, ભાવનગર છે, જુનાગઢ છે અને ગીર સોમનાથ છે, તો આ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ હોય છે. ને આ શક્યતાને અનુસંધાને જે વરસાદ છે એ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે. રાજકોટ આસપાસ જે વરસાદની શક્યતાઓ છે એ હળવાથી મધ્યમ રહેશે. બાકીના વિસ્તારોમાં છે એ વરસાદ હળવો રહેશે. તો આ જે કમોસમી વરસાદને લઈ અને જે આપણે કૃષિ ખેતી પાકોમાં વાત કરીએ, તો હાલ જે ઉનાળુ પાકોનું વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું હોય છે, તો તેમાં જે કઠોળ પાકોમાં મગ અને અડદના પાક છે, અથવા તો તલનો પાક છે, તો આ પાકમાં અત્યારે પરિપક્વ અવસ્થાએ હોય તો ખેડૂત મિત્રોએ પોતાના પાકની લણણી કરી અને પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરી લેવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ જે પણ મગફળી પાક, ઉનાળુ મગફળીનું વાવેતર કરેલું હોય છે, તો આ ઉનાળુ મગફળી વાવેતર કરેલ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે મગફળીના પાકમાં છે એ પિયતની વ્યવસ્થા આ માવઠાના અનુસંધાને અનુસરીને કરવી. તેમજ બાગાયતી પાકોમાં હાલ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં હાલ એક કેરીની સિઝન ચાલુ છે, તો આંબામાં જે પણ કેરીના પાકો છે, તો આ પાકોમાં જો કેરી પરિપક્વ થયેલ હોય તો એની સમયસર ઉતારો કરી અને સુરક્ષિત જગ્યાએ એનો સંગ્રહ કરવો, અથવા તો એને માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષિત લઈ જઈ અને વેચાણમાં મૂકવી. તેમજ જે પણ પાકો હોય બાકીના, જેમાં આપણે વાત કરીએ કે ચીકુ છે અને અત્યારે રાવણાનો પાક પણ આવેલો હોય, તો આ રાવણાના પાકમાં પણ જો વધારે કમોસમી વરસાદની અસર થાય તો વધારે પડતી તો જો પવન સાથે હોય તો ટેકા આપવાની એક વ્યવસ્થા બાગાયતી પાક કરતા ખેડૂતોએ કરવાની રહેશે. અને આ લઈ અને જો માવઠાની જો સંભવત શક્યતાઓ વધારે પડતી આપણે રાજકોટ અને મોરબી બાજુ જોવા મળી શકશે. અને આ સમય દરમિયાન જે આકાશ છે એમાં મોટે ભાગે વાદળછાયું આગામી 3 દિવસ આપને જોવા મળી શકશે. અને જે માવઠાની શક્યતા છે એ 14 અને 15 મેના રોજ આપને જોવા મળી શકશે. ત્યારબાદ ફરીથી જે આકાશ છે અને વાતાવરણ છે એ સામાન્ય થઈ જશે અને ચોખ્ખું થઈ જશે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. તો
ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાલી ક્ષેત્ર, KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આગામી 24 કલાકમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ આગામી 24 કલાકમાં તોફાની વરસાદની શક્યતાઓ રહેલી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતા જોવા મળશે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવનાઓ રહેલી છે.
એટલું જ નહીં, ભારે પવન અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ પણ થશે. પવનની ગતિ 50 થી 60 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બની, એ અસ્થિરતા છે એની અંદર 850 એચપી લેવલે સિયર ઝોન જોવા મળ્યો અને 700 એચપી લેવલે વધુ પડતો ભેજ એકઠો થયો અને આ તમામ પરિબળોને કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે. આ અસ્થિરતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. અત્યારે મુખ્યત્વે છે એ આ અસ્થિરતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધારે પડતા સ્થિર છે. ધીમે ધીમે આ આગળ વધી રહી છે, જેની અંદર પણ આજની તારીખે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે અને હવે જે તીવ્રતા આવનારા 2 દિવસ છે જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે. જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હશે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય. આજની તારીખ અને આવતીકાલ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે. પવનની સ્પીડ છે લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આજ અને આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે. કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આજ અને આવતીકાલ 2 દિવસ વરસાદ નોંધાશે, પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા, આ બંને જિલ્લાઓની અંદર આવનારા 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે અને પવનની સ્પીડ છે એ પણ 50 કિલોમીટર કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે એમાં સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે કે અરવલ્લી જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આવનારા 2 દિવસ જોવા મળે અને ઝાપટાઓ સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે. એટલે ઓલ ઓવર કહી શકાય કે આજે 12 તારીખથી ચાલુ થયેલું જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 16 મે સુધી ચાલવાનું છે અને એમાં પણ આજે 14 તારીખ ને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા છે તે ખૂબ વધારે જોવા મળે તેવું પણ હાલ એક અનુમાન છે. અને 17 તારીખથી ફરીથી એક નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. કેશોદમાં ભારે પવન બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ કેશોદ પંથકમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાયા બાદ કેશોદ વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકો પરેશાન થઈ ગયા હતા. બીજી તરફ માવઠાને લઈને ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 3 દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં લગાવવામાં આવેલ મોટા હોર્ડિંગ્સ તેમજ બેનર લગાવેલ કંપનીને નોટિસ આપવામાં આવી છે. હાલ 10 જેટલા મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે અને હજુ પણ નોટિસ આપવાની કામગીરી શરૂ છે. વાવાઝોડા અને વરસાદના કારણે જર્જરિત ઇમારતો ધરાશાયી થતી હોય છે અને અકસ્માત થતા હોય છે, ત્યારે આવી જર્જરિત ઇમારતને પણ નોટિસ પાઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ગુજરાતમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 3 દિવસની વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. તો જૂનાગઢમાં જે જગ્યાએ ઊંચી હાઈટ ઉપર હોર્ડિંગ્સ અને બેનરો આવેલા છે, તો આ બેનરો ઉતારી લેવાની જે તે એજન્સીને નોટિસ પણ આપેલ છે. હાલ ઉતારવાની કામગીરી શરૂ છે. 10 એવા હોર્ડિંગ્સો હતા જે ઊંચી હાઈટ ઉપર હતા, એને ઉતારી પણ લેવામાં આવ્યા છે. એટલે
જ્યાં જ્યાં એવા ઊંચી હાઈટ ઉપરના હોર્ડિંગ્સો છે એને ઉતારવાની કામગીરી મહાનગરપાલિકા કરી રહી છે અને જે તે એજન્સીને પણ નોટિસ આપી અને સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારનો અકસ્માત ન સર્જાય એ માટે થઈ અને આવા હોર્ડિંગ્સો ઉતારી લેવા. જર્જરિત ઇમારતોની તો રૂટીન કામગીરી છે. એટલે કોર્પોરેશન ગયા વર્ષે પણ ઘણી બિલ્ડિંગો જર્જરિત જાહેર કરી અને એને દૂર કરવાની કામગીરી કરી હતી. મોન્સૂનની પહેલા પ્રી મોન્સૂનના ભાગરૂપે આવી જર્જરિત ઇમારતો હજી પણ જે છે અને ધ્યાનમાં આવે છે એને નોટિસ આપી અને એને દૂર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા થઈ રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના વાતાવરણમાં પણ મોડી રાત્રે પલટો આવ્યો હતો. મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. ઉપલેટા શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. ઉપલેટાના ખાખી જાળિયા, સેવંત્રા, ગઢાડા, મોજીરા, નવાપરા, કેરાળા, વાડલા, ગણોદ, વરજાંગ, જાળિયા, નીલાખા સહિતના અનેક ગામોમાં વરસાદ થયો હતો. અસહ્ય ઉકળાટ અને બફારાને લઈને કમોસમી વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જો કે વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી ગઈ હતી. રવની બેવડી હત્યા કેસના આરોપીઓ અંગે ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ 50થી વધુ વ્યક્તિના નિવેદન લેવામાં આવ્યા છે. સર્વેલન્સ ટીમ દ્વારા તલાશ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ આરોપીઓ સુધી પહોંચી નથી. આમ છતાં હત્યારાઓને ગમે ત્યાંથી પણ શોધી કાઢવા પોલીસ મક્કમ રીતે આગળ વધી રહી છે. વંથલી તાલુકાના રવની ગામના રફીક આમદભાઈ સાંજ અને તેમના પુત્ર જેહાનની ફાયરિંગ પાઇપ લાકડી વડે મરણતોલ હુમલો કરીને શનિવારની રાત્રિએ હત્યા નિપજાવી જાપોદડ ગામના રહીમ ઉર્ફ ખુરી ઈશાભાઈ સાંજ સહિતના 7 શખ્સો નાસી ગયા હતા. બેવડી હત્યાના આરોપીઓની ધરપકડ માટે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શનમાં આરોપીઓનું લોકેશન મેળવવા ટેકનિકલ સર્વેલન્સ ટીમ કામે લાગી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેજે પટેલ, એસઓજીના પીઆઈ પીકે ચાવડાની ટીમ દ્વારા ગીર સોમનાથ, સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ આરોપીઓના આશ્રય સ્થાનની શક્યતા વાળી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ વંથલીના પીએસઆઈ વાયબી રાણા અને તેમની ટીમ દ્વારા 50થી વધુ વ્યક્તિના નિવેદન લઈને હત્યારાઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સોરઠમાં મધરાતે આંધી સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે મિની વાવાઝોડું. ભારે પવનને લઈને કેરીના પાકને નુકસાન. આગામી 24 કલાકમાં તોફાની વરસાદની આગાહી. અને રવની ડબલ મર્ડરના આરોપીઓ અંગે ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ.
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.